તો સુરતમાં તહેવાર પહેલા મીઠાઈની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની તપાસ। રક્ષાબંધન જન્માષ્ટમી પહેલા હાથ ધરાયું ચેકિંગ। મીઠાઈના નમૂના લઈને તપાસ માટે મોકલાયા લોકો। મીઠાઈ આરોગ્ય બાદ આ તપાસનો રિપોર્ટ આવશે। રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ જે મીઠાઈના જે વિક્રેતાઓ છે તેમાં એક સાથે રેડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, ભાગળ સ્થિત મોહન મીઠાઈની જે દુકાન છે ત્યાં રેડ કરવામાં આવી છે અને અલગ અલગ જે મીઠાઈના જે નમૂનાઓ છે તે બરણીમાં લેવામાં આવ્યા છે અને આ જે નમૂના છે તે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, કયા પ્રકારની કાર્યવાહી? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી સાહેબના સીધા માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ આજરોજ આગામી રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય જાહેર જનતા દ્વારા મીઠાઈનું મોટા પ્રમાણે લેવામાં આવે છે, તેથી એ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે। તેથી મીઠાઈના નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। કેટલા દિવસમાં સર રિપોર્ટ આવશે? 3 થી 4 દિવસમાં રિપોર્ટ આવી જશે। જી, આપ જોઈ શકો છો 3 થી 4 દિવસમાં રિપોર્ટ આવી જશે। આપ જોઈ શકો છો, હાલમાં જે નમૂના લેવામાં આવ્યા છે તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી ગણી શકાય, કારણ કે રક્ષાબંધનનો પર્વ છે। લોકો કરોડો રૂપિયાની જે મીઠાઈ છે તે મીઠાઈ એક જ દિવસમાં આરોગી લેશે। તે પહેલાં જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ જાગી છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જે મીઠાઈના જે નમૂના છે તે લેવામાં આવ્યા છે અને તેને સીલ કરવામાં આવ્યા છે। આ જે નમૂના છે તે પૃથ્થકરણ માટે સુરત મહાનગરપાલિકાની જે લેબોરેટરી છે તે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો જે તે મીઠાઈના જે વિક્રેતા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથોસાથ જે દંડની જે જોગવાઈ છે તે દંડની પણ જોગવાઈ અહીં છે, જેને કારણે અંદાજિત 5 થી 10 હજાર સુધીનો જે દંડ છે તે પણ ફટકારવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।